હલો, વસંત બોલે? હા બોલું ને. હવે ઓલા તમે ટ્રાવેલર્સ વાળા કાકાના વિડીયો તમે મૂક્યા, આમાં તમને શું મળ્યું? કોણ બોલે છે? હું પંકજ બોલું સુરત થી. હા તો બોલો. અરે એમ નહીં, એમાં તને શું મળ્યું ભાઈ કે ને? પણ હવે તને એની પ્રશ્ન તને શું તકલીફ પ્રોપર્ટી થઈ? છે, બરોબર છે. હવે તું સમાજ સેવક છો, સમાજની સેવા કરાય સારું કહેવાય. એટલે સાંભળ આવો પંકજ, વિડીયો મૂકીને શું મળે એમ કહું? તને કોઈ સાંભળે હવે તે બોલી લીધું હોય હા બોલ. તો આપણે ધંધો કરતા હોય ને, હા હા. તો ધંધો કોઈ એક જાતિ માટે ન થાય. એ જાતિની વાત જ નથી. એ ભાઈ હું કીધું નુકસાન કરીને આપે છે, એનો તો પર્સનલ પણ તો વસ્તુ છે. એડવાન્સ પૈસા લઈ લ્યો નુકસાન પણ કરતા હોય તો. એમને તારી બાંયધરી અપાય ને, આ બધી જગ્યાએ હે તારે વિડીયો એવો બનાવે, કોઈ એટલે જગ્યાએ તારોય કામનું બનાવી હું તો, કામ તું એટલો બધો નુકસાની હવા થાય એ કરસ મારી તો. જવાબદારી. હા એ મારી જવાબદારી. એવી રીતની બાંયધરી અપાય, એને લખાણમાં દઈ દેવાય એને. હા તો પણ એને કીધું ને કે એડવાન્સ લઈ લેવાય, પૈસા લઈ એ લેવાય, તારે કહેવા બરાબર. કહેવાનું બાકી છે ને તું તારે. હવે તને એટલી બધી ભી પડતી હોય તો લઈ જાય પછી પૈસા નથી દેતું કોઈ, તને ખબર છે એને. હા તું પણ તો એમ કે એડવાન્સ લઈ લે ને, બાંયધરી એમ લઈ કહું છું લેવાય. પંકજ. તારે વાતે કરવું સારું લાગે ભાઈ. હા? આ અરે દાઢી બાઢી આ સારું ન લાગે, મસ્તીનું ક્લીન રખાય, સમાજ સેવા મારે જેને મારે કહેવાય. ક્યાં કોઈ માર છોકરી તો ભેગું એમ લાગે પરણવું છે? હવે